યમુનાજીને કિનારે યમુના ભક્તિ છે. ભક્તિમાં દંભ હોય ન ચાલે. ભક્તિનો કિનારો છે. અને યમુનાજીને કિનારે એક સ્ત્રી યુવાન બેઠી છે. એના ઉભય પાર્શ્વમાં એની બે બાજુમાં બે વૃદ્ધ ઘરડા પુરુષો પડ્યા છે. દેવર્ષિ નારદને આશ્ચર્ય થયું, અરે યમુના એટલે ભક્તિ છે. ભક્તિને કિનારે તો બધા રાજી રાજી હોય, પ્રસન્ન પ્રસન્ન હોય, અને આ દુખી કેમ છે? દેવર્ષિ નારદે જઈ અને પૂછ્યું, બેટા તું દુખી શું કામ છો? હાથ જોડી અને પેલી દીકરીએ દેવર્ષિ નારદને કીધું કે દાદા તમે મને ઓળખ્યા નહીં? નહીં બેટા, કોણ તું? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરો. મહારાજ મારું નામ ભક્તિ છે, તમે મને ઓળખ્યા નહીં? આ બંને જે ઉભય પાર્શ્વમાં પડ્યા છે બંને મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે, બીજાનું નામ વૈરાગ્ય છે. બોલે બેટા તું દુખી કેમ થઈ ગઈ? બોલે મહારાજ આપણે ત્યાં 4 યુગો છે. પેલો સતયુગ, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર અને ચોથો કલી. સનાતન ધર્મ આપણી પાસે 4 વેદ છે. ઋગ યજુઃ સામ અથર્વાખ્યાઃ વેદાશ્ચત્વાર ઉદ્ધૃતા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બોલે મહારાજ સતયુગ જાય એટલે ત્રેતાનો વારો આવે, ત્રેતા જાય દ્વાપરનો વારો આવે, દ્વાપર ગયો અને હવે કલીનો વારો આવ્યો છે. કળિયુગમાં ભક્તિ કોઈની અંદર રહી નથી. ધરતી કેવી થઈ છે? નિર્બીજા પૃથ્વી નિરૌષધિ રસા. જ્યારે કળિયુગ આવશે ત્યારે ધરતીમાં બીજ ગળી જવાશે. વાવણી કરે ખેડૂત તો પાછું ઉગે તો કામનું ને, ન ઉગે ને ધરતી ગળી જાય તો. નિર્બીજા પૃથ્વી નિરૌષધિ રસા. ઔષધિઓમાં રસ નહીં રહે. નીચા મહત્વંગતા, નીચ લોકો મહત્વને પામશે. ભાર્યા ભર્તૃ વિરોધિની, પત્ની પતિનો વિરોધ કરશે. જે લોકોને સમાજને કેળો બતાવવાનો હોય એ પોતે કેળો ભટકી જશે. આ બધા કળિયુગના દોષો બતાવ્યા છે. સત્ય ક્યાંક ખૂણામાં બેઠું બેઠું રોતું હશે અને ખોટો માણસ પૂજા હે બહુ. બોલો નારાયણ. માર્કેટિંગ એવો યુગ આવી જશે. તમે સાચા છો કે ખોટા એનાથી કોઈને મતલબ નથી. તમે માર્કેટિંગ કેવું સારું કરી જાણો છો, દેટ ઇઝ ધ મેઇન થિંગ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. સત્ય કોઈની અંદર હશે નહીં, તપ કોઈને કરવું નથી, શૌચ કહેતા પવિત્રતા કોઈની અંદર રહેશે નહીં, દયા કોઈને મનમાં છે નહીં, દાન દેવાની ક્ષમતા કોઈની નથી. એનાથી આગળ એક ડગલું વધીને એમ કીધું, ઉદરમ ભરીણો જીવા. જીવો કેવા થશે? ઉદર ભરીને, એટલે પોતાનું પેટ ભરા. આપણે ગુજરાતી ભાષામાં પેટ ભરા શબ્દ છે. આખું પંચાયતન દેવ ઘરમાં જ છે.